નમસ્કાર મિત્રો, સ્થાનિક સ્વરાજ્ય છે એનું રિઝલ્ટ આવ્યું અને ત્યારબાદ અનેક જગ્યાઓ પર ભારતીય જનતા પાર્ટી છે અને ફટકો ચોક્કસથી પડ્યો. એ કઈ કઈ જગ્યાઓ છે તો સૌપ્રથમ એ નર્મદા જે આદિવાસી પટ્ટો છે આખો, ત્યાં એમને ખૂબ જોવા જઈએ તો ડેન્ટ પડ્યો છે, કારણ કે એવી સીટો છે જે આમ આદમી પાર્ટી લઈ ગઈ છે અને એનો એક એવો શ્રેય ચેતર વસાવાને આપવો જ પડે, કારણ કે ચેતર વસાવાએ એકલા હાથે સભાઓ કરી છે, એકલા હાથે મહેનત કરી છે. હા, પાર્ટીએ છૂટછાટ ચોક્કસથી આપી, પરંતુ એમની બુદ્ધિ, એમની સ્ટ્રેટેજિકલ પ્લાન બધું જ ચેતર વસાવાનું હતું. કોને ટિકિટ આપવી, કોને ન આપવી, આ ફેસલો પણ મહદ અંશે સુધી ચેતર વસાવે લીધો છે એવી ચર્ચાઓ છે. અને ત્યાં જ આમ આદમી પાર્ટીએ ખૂબ સારું પરફોર્મન્સ આપ્યું છે અને નર્મદામાં એ વિસ્તારમાં આદિવાસી બેલ્ટમાં ઘણી સીટો છે એ આમ આદમી પાર્ટી એની તરફ ખેંચી ગઈ છે. પરંતુ એ રિઝલ્ટના દિવસ બાદ અનેક મુદ્દાઓ એવા જોવા મળ્યા જેનાથી અને આમ આદમી પાર્ટીના નેતાઓના પ્રહાર પણ જોવા મળ્યા કે એમણે પ્રહાર કર્યા અને એવા આક્ષેપ લગાવ્યા કે અમે લોકો જીત્યા, ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ છે એ લોકોને ડરાવે ધમકાવી રહ્યા છે. એનું જેટલું પણ રેગ્યુલરની નીડના જેટલા પણ વસ્તુઓ હોય છે એ ક્યાંક એમની પાસેથી છીનવી લે છે. આ બધા જ આક્ષેપ જોવા મળ્યા. ગઈકાલે રાધિકા રાઠવા પણ મેદાને આવ્યા, એનો પણ આપણે વિડીયો જોયો હતો. પરંતુ હવે આ બધાની વચ્ચે આ વસ્તુ છે ધીરે ધીરે વખરી રહી છે, કારણ કે ચેતર વસાવાએ ટ્વીટ કર્યું છે. ચેતર વસાવાએ ટ્વીટમાં આદિવાસી સમાજના લોકો જે હેરાન થઈ રહ્યા છે એને લઈને વાત કરી છે અને કહ્યું છે, गुजरात में जहां स्थानिक चुनाव में आम आदमी पार्टी के उम्मीदवारों के सामने भारतीय जनता पार्टी उम्मीदवारों की हार हुई है, वहां भारतीय जनता पार्टी है वो घटिया पॉलिटिक्स पर उतर आई है. कुछ गांव में भारतीय जनता पार्टी है वो बहुत गंदी तरीके से हारी है और वहाँ पर पानी की सुविधा है वो रोक दी गई है. साथ ही कुछ ऐसी भी जगह है जहाँ पर लाइट के खंभे हैं वो उखाड़ फेंक दिए गए हैं. साथ ही कुछ जगहों पर दूध लेना बंद कर दिया है और कुछ जगहों पर लोगों को तलवार दिखाकर डराया धमकाया जा रहा है, तो कुछ जगह पर जेसीबी चलवाकर गांव की सड़कें हैं वो खोद दी गई है. साथ ही नीचे ऐसा भी એવું પણ લખવામાં આવ્યું છે કે ऐसी नीच राजनीति ठीक नहीं है, ये लोकतंत्र है और अगर गुजरात में भारतीय जनता पार्टी के सुपड़े साफ हो जाए तो भाजपा क्या करते. હવે આ ટ્વીટ છે એ ચેતર વસાવાના ટ્વિટર આઈડી પર તમે પણ જોઈ શકશો. અમે તમને બાજુમાં એ બતાવ્યો પણ ખરા. આ ટ્વીટ છે એ ભારતીય જનતા પાર્ટીને ટેગ કરી અને ટ્વીટ કરવામાં આવ્યો છે અને એવું કીધું છે કે આ બધી જ વસ્તુઓ તમે કરી રહ્યા છો એ શું કામ કરી રહ્યા છો. આનાથી લોકો છે હેરાન થઈ રહ્યા છે, કારણ કે લોકોની તમે બેઝિક સુખ સુવિધા લઈ લેશો, પાણી છે, લાઇટ છે, દૂધ તમે લેવાનું બંધ કરી દેશો, પછી તમે સડક જેટલા પણ રોડ રસ્તા છે એને ખોદવા માંડશો, તો લોકો ક્યાં જશે. આ વાતમાં કેટલા મહદ અંશે આ વાત સાચી છે તમને ને મને નથી ખબર, પરંતુ આ વાત ચાલી રહી છે સોશિયલ મીડિયા પર. હવે આ વાત ખૂબ જોરશોરથી ચાલી રહી છે. આમ આદમી પાર્ટી છે એના આદિવાસી વિસ્તારના પટ્ટાઓમાં નેતા જેટલા પણ સક્રિય છે એ આને લઈને વિરોધ નોંધી રહ્યા છે. આ ઘટના અંગે ગઈકાલે ત્યાં એ ગામ છે એમાં નવા જ ચૂંટાયેલા આમ આદમી પાર્ટીના ઉમેદવારે પ્રાંત કચેરીમાં જઈ નોટિસ પણ આપી છે અને વિરોધ પણ નોંધ્યો છે. ત્યારબાદ ગઈકાલે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારની નેતાની આપણે સ્પષ્ટતા પણ સાંભળી, પરંતુ આ જે વાત છે ધીરે ધીરે એટલી મોટી થઈ રહી છે કે આનો ટ્વીટ કરવામાં આવ્યું છે ને એમાં પણ ભારતીય જનતા પાર્ટીને ટેગ કરવામાં આવ્યું છે. જો હવે આ વાત સાચી હોય તો આ વસ્તુ ન થવી જોઈએ, કારણ કે એક રાજનીતિ છે એમાં તમે એક રાજનીતિના મેદાનમાં છો, પરંતુ તમે એ પક્ષ વિરુદ્ધ બોલો, એની પર પ્રહાર કરો, પ્રત્યે આક્ષેપ કરો, એ બધી જ વસ્તુઓ એક જગ્યા પર રહી જાય. પરંતુ જ્યારે એ વસ્તુ છે એ લોકો પર આવી જાય છે, લોકો
તમારા બદલામાં હેરાન થતા હોય છે ત્યારે આ ખૂબ ખોટી વાત છે અને ખરાબ પણ છે. કારણ કે સામાન્ય લોકો છે, એમનો કોઈ જ વાક નથી, એમનો અધિકાર છે, એમને જેને વોટ આપવો હોય, જેને ચૂનવા હોય એ ચૂની શકે છે. તમે આ રીતનો વર્તાવ જો કરી જ રહ્યા હો તો આ સદંતર ખોટું છે. હવે આ ઘટનાને લઈ તમારું શું માનવું છે કોમેન્ટ ચોક્કસથી કરજો. અને જો આ વિડીયો મારો એ વિસ્તારના લોકો જોતા હોય અને જો આ વિડીયોમાં થોડી પણ સચ્ચાઈ હોય કે આ વિડીયો સાચો હોય તો કોમેન્ટ ચોક્કસથી કરજો. બાકી ફરી મળીશું નવી માહિતી સાથે. ત્યાં સુધી રજા આપો. ધન્યવાદ.